તેજસ્વી સ્ટાફ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. આજનો મારો વિષય છે પ્રેરક પ્રસંગ. ચોરી કરીએ, ચોરી નાની હોય કે મોટી હોય એને ચોરી જ કહેવાય. એવો જે પ્રસંગ છે. એક વિદ્યાર્થી હોય છે, એનું નામ હોય છે માનસ. તે દર રવિવાર હોય ત્યારે તે સભામાં જાય. સભામાં જે કંઈ એને કર્યું હોય ઘરે આવીને એના દાદાને કહે. એના દાદા છે ઘરે જાય છે ત્યારે એના દાદા છે ને કબૂતરોને ચણ નાખતા હોય છે. તો માનસ કહે છે, તમે દાદા શું કરો છો? ત્યારે એના દાદા કહે છે, તમે સભામાં શીખવાડ્યું છે ને કે બીજાના ભલામાં જાગવું ભલું, તો હું પણ આ મૂંગા પક્ષીઓ છે ને એને ચણ નાખું છું. ત્યારે માણસ કહે છે, તો કાલેથી હું પણ હવે આ પક્ષીઓને ચણ નાખીશ. બીજો દિવસ થાય છે, માણસ છે તેના મમ્મી પાસેથી દાણા લઈ અને પક્ષીઓને નાખે છે. એક દિવસ બને છે એવું કે એના મમ્મી છે ક્યાંક બહાર જાય છે, તો એના ઘરની અંદર દાણા ક્યાં પડ્યા હોય છે ને એને ખબર નથી. તો એની નજર છે બાજુના ઘર પર પડે છે, તો ફળિયામાં દાણા સુકાતા હોય તડકામાં, તો ત્યાંથી ચોરી કરી અને લઈ આવે છે. પછી પક્ષીઓને નાખવા જાય છે ને તો થાય છે એવું, એ પક્ષીઓને દાણા નાખે ને તો એ કાકરા બની જાય છે. તો ઓલા પક્ષીઓ છે એને લાગે ને ઉડી જાય છે. માણસ છે વિચારમાં પડી જાય, આ શું છે, મેં તો દાણા નાખ્યા હતા, કાકરા કેમ બની ગયા? પછી બીજો દિવસ થાય છે, મંદિરે જાય છે, તો ત્યાં મંદિરની બારે જે ઓલા ભિખારીઓ બેઠા હોય ને એને જોઈને રોજ એને મન થતું કે આ બિચારા કેવા ભૂખ્યા અને કપડાં વિનાના છે, પૂરતા કપડાં પણ એને મળતા નથી. મંદિરની બાજુમાં ક્યાંક દુકાન હોય છે, એને વિચાર આવે કે મારે આ ભિખારીઓ છે એને નાસ્તો કરાવ્યો છે. એના પપ્પાના ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ છે એને ખબર ન હોય, ચોરી કરીને લઈ આવે છે. અને જે મંદિરની બાજુમાં દુકાન હોય છે ને ત્યાંથી બિસ્કિટ લેવા જાય છે. તો બિસ્કિટ લેવા જાય છે ને તો એ 50ની નોટ દુકાનદારને આપે ને તો દુકાનદાર છે ને બિસ્કિટ આપે છે, પણ પેલો દુકાનદાર તેના ગલ્લામાં નાખવા જાય ને તો એ ઉંદર બની જાય છે અને કૂદાકૂદ થાય છે આખી દુકાનમાં. ઓલો દુકાનદાર છે એ ગુસ્સામાં થઈ જાય અને ઓલા માણસને ઝાપટ મારે છે કે તે મને આ શું આવ્યું, અને ઓલા બિસ્કિટ જે આપ્યા હોય છે એ પણ પાછા લઈ લે છે. માણસ તો જે વિચારમાં પડી ગયું કે આ મારી સાથે શું થાય છે. વિચાર કરતો કરતો પોતાના ઘરે જાય છે અને એના દાદાને જઈને કહે છે કે હવે મારે બીજાને કોઈ મદદ જ નથી કરી, જ્યારે પણ હું કંઈ સારું કામ કરવા જાઉં છું ત્યારે એનું ઉલટું જ થાય છે. પછી કે મારા હવે ભગવાનને ફરિયાદ કરી છે. ઘરની અંદર એનું મંદિર હોય છે, ત્યાં મંદિરે જાય છે તો ભગવાનને ફરિયાદ કરે છે કે મારી સાથે તમે આ શું કામ આવું કરો છો? મારી ભાવના બીજાને મદદ કરવાની છે, હું કંઈ ખોટું નથી કરતો. ત્યારે અચાનક પવન આવે છે ને તો મંદિરની અંદર એક પુસ્તક હોય છે. એ પુસ્તક છે પવનના કારણે તેના પેજ છે આમ તેમ થઈ જાય છે, પરંતુ જે પેજ ખુલ્લા હોય છે ને એમાં સરસ મજાનું લખ્યું હોય કે ધર્મના કામે પણ ક્યારેય ચોરી ન કરવી. ત્યારે એના દાદાજી છે તેને સમજાવે છે કે તારી ભાવના છે એ બીજાને મદદ કરવાની છે, પરંતુ ચોરી કરીને સારી હોય કે ખરાબ ક્યારેય ચોરી કરીને કોઈ કામ કરવું નહીં, એ પછી નાનું હોય કે મોટું. અસ્તુ.